ભગવાન વિષ્ણુના 7મા અવતાર અને સમગ્ર હિન્દુ સમાજના આદર્શ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એમના પ્રાગટ્ય દિવસ એટલે ચૈત્ર સુદ નવમીનો દિવસ આ પવિત્ર દિવસ આવી રહ્યો છે ત્યારે સમગ્ર હિન્દુ સમાજમાં તહેવાર ઉજવવા અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। કેશોદ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય દેવા માલમ તેમજ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગુંડલિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી ત્યારબાદ કેશોદ માંગરોળ રોડ, આંબાવાડી, અમૃતનગર થઈને બસ સ્ટેન્ડ રોડ થઈને કેશોદના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી। ઠેર ઠેર ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાજમાર્ગો, શેરીઓ અને ગલીઓમાં શણગાર કરવામાં આવ્યો હતો। કેશોદ ડીવાયએસપી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કેશોદમાં પણ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। ચૈત્ર સુદ અને ગોળ એટલે રામનવમી સામાન્ય રીતે હિન્દુ સમાજ આ દિવસને રામ ભગવાનના જન્મદિવસ તરીકે સારી રીતે સારાએ ગુજરાત તો ખરું જ પણ સારાએ દેશની અંદર અને વિશ્વની અંદર પણ આજનો દિવસ ખૂબ ધામધૂમથી ઉજવે છે। વહેલી સવારથી રામ મંદિરને ખૂબ સારી રીતે શણગારીને પૂજા અર્ચના કરીને ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદને જે હિન્દુ ધર્મના સૌ સમાજના લોકો આ દિવસને એક રામ ભગવાનના જન્મદિવસ તરીકે ઉજવીને આજે નવરાત્રિના આ દિવસને પવિત્ર દિવસ તરીકે માનીને ખૂબ ભાવથી લાગણીથી આ દિવસ ઉજવે છે। દરેક નગરોમાં શોભાયાત્રા નીકળે છે। શોભાયાત્રામાં સૌ સમાજના લોકોને સાથે જોડીને એક સમરસતાનું વાતાવરણ ઊભું થાય અને રામ ભગવાનને જે રીતે શ્રદ્ધા અને ભાવને લાગણીથી હિન્દુ સમાજ માને છે, પૂજે છે, એ રીતે સૌ સમાજને એક સમરસતાનું વાતાવરણ આજના દિવસે ઊભું થાય છે અને દરેક નગરોમાં શોભાયાત્રા આ દિવસે નીકળતી હોય છે। આજરોજ રામનવમી નિમિત્તે જે રામ ભગવાન આપણા સનાતન ધર્મ સંસ્કૃતિના 7મા અવતાર છે અને વિષ્ણુના 7મા અવતાર અને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, એના અનુસંધાન રામનવમી નિમિત્તે કેશોદમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, ભારત વિકાસ પરિષદ, બીજેપી અને તમામ સનાતન ધર્મના સંગઠનો, સામાજિક, ધાર્મિક અને રાજકીય સંગઠનો સાથે મળી અને કેશોદના વિવિધ વિસ્તારોમાં આજે શોભાયાત્રાનું આયોજન કરેલું છે। સાથે વેશભૂષા, રામાયણના પાત્રો લગતી વેશભૂષાનું પણ આયોજન છે